નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સૌપ્રથમ વાત કરીશું, ભારતે પાકિસ્તાનને આપ્યા છે 3 ઝટકા। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ટ્રિપલ હુમલો કર્યો છે। પ્રથમ, ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધો છે। બીજું, પાકિસ્તાની નાગરિકો માટે વિઝા બંધ કરવામાં આવ્યા છે। આનો અર્થ એ થયો કે હવે કોઈ પાકિસ્તાની ભારત આવી શકશે નહીં। જ્યારે ત્રીજો સૌથી મોટો હુમલો એ છે કે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશન બંધ કરવામાં આવી રહ્યું છે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ગોંડલનો જનસભામાં હુંકાર। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલનું રાજકારણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પાટીદાર આગેવાન જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોગરા સહિતના આગેવાનો થોડા દિવસ પહેલા સુરતમાં એકત્ર થયા હતા અને ગોંડલની વર્તમાન સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। તમામ આગેવાનોએ ગોંડલના કોઈ રાજકીય આગેવાનનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા, જેને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે। વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું છે કે સિંધુ જળ સંધિને મુલતવી રાખવામાં આવી છે। પાકિસ્તાની નાગરિકોને વિઝા નહીં મળે। અટારી વાઘા બોર્ડર બંધ કરી દેવામાં આવી છે। ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશન બંધ કરી દેવામાં આવ્યું છે। 1 અઠવાડિયામાં હાઈ કમિશન ખાલી કરવું પડશે। પાકિસ્તાની રાજદ્વારીઓને પાછા મોકલવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો છે। તુર્કીના ઇસ્તંબુલમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે। તેનું કેન્દ્ર ઇસ્તંબુલના મરમરા દરિયામાં હતું। જોકે ભૂકંપને લીધે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આ પહેલા તુર્કીમાં 6 ફેબ્રુઆરી 2023ના રોજ 7.8ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોના મોત થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં મોટું કંઈક થવા જઈ રહ્યું છે। પહેલગામ હુમલાને લઈને રાજકીય હલચલ તેજ બની છે। હવે માહિતી સામે આવી છે કે ભારતીય સેના પ્રમુખ જનરલ ભૂપેન્દ્ર ત્રિવેદી 25 એપ્રિલે શ્રીનગરની મુલાકાત લેશે। સ્થાનિક લશ્કરી કોર્પોરેશનના ટોપ કમાન્ડર જનરલ દ્વિવેદીએ બ્રીફ કરશે। આ ઉપરાંત રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે। આ પહેલા અમિત શાહ અને જયશંકરે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશે માહિતી આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હુમલામાં ધરપકડ। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પહેલી ધરપકડ કરવામાં આવી છે। દક્ષિણ કાશ્મીરમાંથી 12 શંકાસ્પદોને ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સ્થાનિક લોકોએ પણ પ્રવાસીઓ પર હુમલો કરાવવાનો ટેકો આપ્યો હતો। આવી સ્થિતિમાં આતંકવાદીઓના સ્થાનિક નેટવર્ક વિશે પણ માહિતી મળી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલગામમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના। જમ્મુ કાશ્મીરના કુલગામમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું છે। કુલગામમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, તે દરમિયાન ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે। જોકે સેનાએ આખરે વિસ્તારને કોર્ડન કરી દીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1450 લોકોની અટકાયત। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શંકાસ્પદ 1450 લોકોની અટકાયત કરવામાં આવી છે। અટકાયત કરેલાઓમાં સઘન પૂછપરછ કરવામાં આવી છે, જેમાં કેટલીક કામની માહિતી સુરક્ષા એજન્સીને હાથ લાગી છે। સરકાર આતંકવાદ સામે કડક વલણ અપનાવી રહી છે, ખાસ કે આ હુમલામાં 27 લોકોના મોત થયા હતા। ગુજરાતના મૃતકોને રાત્રે 11 વાગ્યે સુરત એરપોર્ટ ઉપર પણ લાવવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂ। પહેલગામ હુમલા બાદ ભારતે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે। પૂંછમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન થયું છે। રાજૌરી પૂંછ હાઈવે પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલા પછી કાશ્મીર ઘાટી સુમસાન બની છે। પહેલગામમાં આતંકવાદીએ પ્રવાસીઓ પર ધડાધડ ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 27 લોકોના મોત થયા।
જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ પૃથ્વીનો સ્વર્ગ કહેવાતું કાશ્મીર જાણે કે સુમસાન બની રહ્યું છે. પ્રવાસીઓ બને તેટલી વહેલી તકે ત્યાંથી નીકળી રહ્યા છે. એક દિવસ પહેલા પ્રવાસીઓથી ગુંજતી બેસર અને ખીણ પણ આજે જાણે કે એકલતા અનુભવી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકી હુમલા અંગે પાકિસ્તાન પર બગડ્યા નીતિન કાકા. પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલે કહ્યું છે કે આતંકવાદીઓએ નામ અને ધર્મ પૂછીને ઠાર કર્યા છે. અનેક રાજ્યમાંથી આવેલા યાત્રિકો પર હુમલો થયો છે. ભારતમાં શાંતિ હોય ત્યારે જ કટ્ટરવાદીઓ હુમલા કરે છે અને દેશની શાંતિને દોડે છે. પાકિસ્તાને હુમલો કરાવ્યો છે. દુનિયાના શક્તિશાળી નેતાઓ હુમલાની નોંધ લેશે. સરકાર કડક પગલાં લે તેવી કરોડો હિન્દુઓની માગ છે. પાકિસ્તાન જિંદગીમાં ભૂલી ન શકે તેવી કાર્યવાહી કરાય તેવી પણ માગ ઉઠી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલોલમાં નકલી સરકારી અધિકારી ઝડપાયો છે. હાલોલ રૂરલ પોલીસે એક યુવકને બનાવટી સરકારી અધિકારી તરીકે પકડી પાડ્યો છે. આરોપી ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ, ઉંમર વર્ષ 24, હાલોલના કંજરી રોડ સ્થિત હરિદર્શન સોસાયટીમાં રહે છે. તે મૂળ શહેરા તાલુકાના નંદરવા ગામનો વતની છે. આરોપીએ પોતાની 10 લાખની કિયા કંપનીની કાળા રંગની કાર પર લાલ ભૂરી લાઇટ લગાવી હતી. કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ લખાવી દીધું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઓજી, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસે અંબાજીમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 નાગરિકોના મોત બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. દેશની મેગા સિટી સહિત અનેક શહેરો અને પ્રખ્યાત મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પાલનપુર એસઓજીની ટીમ, સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ. પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પોલીસે મોટી જાહેરાત કરી છે. આતંકીઓને પકડવા માટે પોલીસે હુમલામાં સંડોવાયેલા આતંકીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ પુરસ્કાર એવા લોકો માટે છે જે સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓની ઓળખ, ઠેકાણા અથવા તો અન્ય કોઈ પણ વિશ્વસનીય માહિતી પ્રદાન કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ₹500ની નોટ અંગે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે 500ની નકલી નોટો અંગે હાઈ એલર્ટ જારી કર્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નકલી નોટો છાપ અને ગુણવત્તા બંને અસલી નોટો જેવી જ છે. અસલી નોટોમાં સુરક્ષા થ્રેડ, વોટરમાર્ક, માઇક્રો કોટેડ અને રંગ બદલતી શાહી જેવી સુરક્ષાઓ હોય છે. નોટની જમણી બાજુએ ગાંધીજીનું ચિત્ર દેખાય છે અને ડાબી બાજુએ રજિસ્ટર પેટર્ન દેખાય છે. જો તમને કોઈ શંકાસ્પદ નોટ મળે તો તાત્કાલિક બેંક અથવા તો પોલીસનો સંપર્ક કરો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.